રોટરી ફેમિના દ્વારા વિમેન્સ પ્રીમિયમ લીગ સિઝન 4 નું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજના જાડેશ્વર વિસ્તારમાં આવેલા તપોવન સંકુલ ખાતે રોટરી ફેમિના દ્વારા વિમેન્સ પ્રીમિયમ લીગ સિઝન 4 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાદરા નગર હવેલી અને દીવ દમણના પ્રભારી તેમજ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલના હસ્તે વિમેન્સ પ્રીમિયમ લીગ સિઝન 4 નું ટોસ ઉછાળી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 7 ટીમોએ ભાગ લીધો હતો। આ વિમેન્સ પ્રીમિયમ લીગ જિલ્લા રમતગમત અધ્યક્ષ રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 વિપુલ પટેલ અને રોટરી ફેમિના સમીના ગુંદરવાલા, સેક્રેટરી શિલ્પા ઠક્કર તેમજ કીર્તિ જોશી, ઇવેન્ટ કો ચેરમેન મોસમ પારેખ સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી। રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના પ્રેસિડેન્ટ સમીના ગુંદરવાલા। અમે રોટરી ક્લબ ભરૂચ ફેમિના 4 વર્ષથી 6 વર્ષથી આમ તો કહેવાય, પણ વચ્ચે કોરોનામાં નથી થયું એટલે 4 વર્ષ અમે આ વુમન્સ પ્રીમિયમ લીગનું આયોજન કર્યું છે। એમાં આ વખતે એક બરોડાથી પણ ટીમ આવેલી છે અને ભરૂચની પણ બધી ટીમો બહુ ઉત્સાહથી ભાગ લે છે એમાં, એટલે અમે દરેક વર્ષે એનું આયોજન કરીએ છીએ અને એવું ચાહીએ કે આવતા વર્ષે હજુ વધારે ટીમ આવે। આ વખતે 7 ટીમ આવી છે અને એ બધી ટીમ બહુ જ ઉત્સાહથી એમાં ભાગ લે છે। વિમેન્સ રોટરી ભરૂચ દ્વારા વિમેન્સ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે। આ 4th સિઝન છે જે તપોવનના ગ્રાઉન્ડ પર રમાવા જઈ રહ્યું છે। 7 જેટલી ટીમોએ એની અંદર ભાગ લીધો છે। આ ખરેખર 3 વર્ષની જે ભૂતપૂર્વ સફળતા એ આજે અહીંયા આગળ દેખાય છે। હું સાથે ટીમના ખેલાડીઓને હું અભિનંદન આપું છું, એમને શુભકામનાઓ આપું છું કે સારામાં સારી આજે ટુર્નામેન્ટ અહીંયા સંપન્ન થાય।